હા નડે મહાપુરુષો તો અહીંયા સુધી કહે છે કોકને આવું સારું કામ કરતું હોય નડો નહીં તો ભજન થઈ જાય લ્યો. પણ જે નડવા આવ્યા હોય તો નડે નથી, કરી શકતા નથી, જોઈ શકતા, કોને કેવું. ખરેખર ધન્યવાદ છે જે મારે, કારણ કે અમારે આ સાજીદાઓ બધા અમને મળ્યા હતા અને અમારે રાણી હા અહીંયા મળ્યા હતા અને મેં કીધું કઈ વાંધો નહીં થઈ જાય પ્રોગ્રામ. અને આ બનાસકાંઠા ને સાબરકાંઠા ને બાબુ મને દુનિયાની ટોચે પહોંચાડી દો. બાકી મારી કેટલી આબરૂ છે ત્યાં આવીને પૂછો તો ખબર પડે. બાકી આ આપણું હાલે છે ભગવાનની દયાથી, ભોળિયાનાથની દયાથી. હા મારે આ બનાસકાંઠા સાબરકાંઠામાં મહિનામાં 10-12 પ્રોગ્રામ મારા અહીંના હોય, એ વાત પાકી 100%. અને ખરેખર બાબુ જે દુનિયાનો 18 વર્ણનો, એકની વાત નથી કરતો, 18 વર્ણનો બાબુ મને જે સપોર્ટ મળ્યો છે હું ખરેખર દિલથી આભાર માનું છું બધાનો. ખરેખર તમારા જેટલી વાતો કરી એટલી થોડી છે. નગર ખટારાનો ડ્રાઈવર છું હું તો. ખટારાના ડ્રાઈવરનો કોઈ પાણી ભાઈ તમે બધા હેઠે બેઠા છો, અમને ચડાવ્યા છે. આ મારો નાચ શું કરે બાબુ એની રાય રહો ને બાબુ. એક નીતિ ઉપર હોય ને મારા નાથને ત્રાજવે આવવું પડે ને આવવું પડે, પણ આપણી નીતિ હોવી જોઈએ. રામ એક તમે બાબુ 1 થી 1 લાખ રૂપિયા આપ્યા હોય ને બધી અહીંયા બેઠો બેઠો નોંધ કરે છે ને બીજું કઈ કામ નથી. હા અહીંયા આપ્યું હોય ને બાબુ એનું જો 4 ગણું કરીને આપે ને તો એને ભોળિયો ન કહેવાય. રામ ખરેખર જેને દાતારે દાન કર્યા છે એને એક બાપુ દિલથી સલામ કરું છું. કારણ કે અહીં છે ને જે તમને મોજ આવે વરોણ બાપુ અમારે અહીંથી કંઈ લઈને જ જવાનું, એટલે આમાંથી હો બાકી લઈ જવાનું તો છે જ. હા મારા જેવું તમને હાસું કોઈ નહીં કે હા હું મફત નથી પ્રોગ્રામ કરતો. હા પણ આ જે આવે ને એ બાપુ અહીં ભોળિયાનાથના મંદિરમાં જ મૂકવાના છે. એટલે તમને જ્યાં મોજ આવે ત્યાં વરોજો ને તમને. કારણ કે હું છે ને હું એક ગુરુમુખી કલાકાર છું. હા હું કારણ કે ભોળિયાનાથને આખી દુનિયા ઓળખે છે, રામને બધા ઓળખે છે, કૃષ્ણને ઓળખે છે, રામદેવને ઓળખે છે, હનુમાનને ઓળખે છે, પણ પોતાને પોતે નથી ઓળખતો. પોતાને પોતે ઓળખાઈ જાય ને પછી ભોળાનાથને બાપુ નક્કી થઈ જાય ભોળોનાથ ક્યાં છે. એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના કોઈ દી ભવના ફેરા નહીં મટે. એટલે મહાપુરુષોએ જે શબ્દો બનાવ્યા, જે વાણી બનાવી, 4 વેદ, 6 શાસ્ત્ર, 18 પુરાણ, 108 ઉપનિષદનો નિચોડ છે. ભજન છે ને નાની એવી વાત જ નથી, પણ ભજન સમજવું અઘરું છે. શું કામ? મહાપુરુષોએ પડદો રાખ્યો છે માથે. એની માટે સદગુરુ જોવે. માથે ધણી વિના બાપુ આ પાન બાન ન થાય. કોઈને પાવર હોય તો કાઢી નાખો. આ બાયું ચડાવવાનો ધંધો જ નથી. મેં ખૂબ ચડાવી, આપણે ધોકા જ ફેરવા હતા, આપણે સારું કામ કર્યું જ નથી. હા ખટારાનો ડ્રાઈવર 19મી કોમ કહેવાય બાપુ. કોઈ પાણી ન પાય. અહીંથી ખટારો લઈને કાયમ નીકળતો તો કોઈએ નથી કીધું દરબાર આલ્યો અડધી ચા. અત્યારે કેસ બધા બાપુ બાપુ. આ સમયની પરિવર્તન બાપુ. ભોળિયો નાથ જેથી ત્રાજવે આવે ને તેથી હારા બોલાવે. અને ઈનો ઈ બાપુ સમય વ્યો જાય પછી પોતાના હોય તો કહી જાય. સમયની બલિયારી, સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુન ને લૂંટ્યો, ઓહી ધનુષ ને ઓહી બાણ. એક ગાંડીવની પરસ પકડીને છટવું મૂકે તેથી કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજતા હતા. અર્જુન પાસે ગાંડીવ હતું. કુરુક્ષેત્રમાં એક ગાંડીવની પરસ પકડીને છૂટી મૂકે ને ધરતી મંડે ધ્રુજવા. ઈનો ઈ અર્જુન હતો ને હસ્તિનાપુરથી દ્વારકા જાતો તેથી લૂંટાઈ ગયો. ખંભામાં જ ગાંડીવ પડ્યું હતું. શું કામ? સમય વ્યો ગયો. સમયની બલિયારી તમને ભગવાને આપ્યું હોય તો આમાં વાપરો. મારો બાપ કોઈ દી ખૂટવા ન દે. અમે દરબારું ભજન ગાવા માંડ્યા, તમને નક્કી નથી થતું? દરબારું ગાય ભજન ઠીક છે, આપણે છે કલાકારો અમુક અમુક, પણ બહુ ગણ્યા ગાંઠ્યા બહુ જાજા નહીં. કારણ કે દરબારું ને ભજન લેવા દેવા જ ન હોય. એટલે કે અમારા પાસે દરબારોમાં સંતો થયા છે ઘણા હો. એ તમને કહું પાછું ગોપીચંદ ને ભરતરી ને જેસલ ને ઘણા બધા છે. સીબી રાજા ને મોરધોજ રાજા ને ઘણા એમાં મેળ નથી પડે એવું. પણ કહેવાનો મતલબ અમને એમ છે કે અમારે શું ભજન કરીને કામ છે, પણ ભજન વિના બાબુ મેળ નથી પડે એવો. ભજન એમને સમજાય એવી વાત નથી. એટલા માટે કહું સદગુરુની જો શાન મળી જાય તો જ આ પતે એવું છે. આ ભોળાનાથનો પ્રસંગ છે ને, તમને વાત કરું કે ભોળાનાથનો દીકરો ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું લગાડ્યું એવું કહે છે બધા. સાચું ખોટું મારો આમાં શું અમુક ખોટું આવશે. હા એટલે એ પાછું કોઈ ચિંતા ન કરતા કે કોઈ ફોન બોન ન કરતા હોય.
હા પેલા કેવું સારું, કારણ કે 500 ના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને 500 ના ભાવના જ હોય, પણ ખવાય નહીં એને કાઢ નખાય. હા, અને ભેગા દળાવો દાંત ભાંગી જાય તો ખવાય નહીં. હા, એટલે આમાં તો કાંકરા જેવું આવે એ પીડું રહેવા દેવાનું, સારું લાગે એ ખાવાનું. ભોળાનાથ નો દીકરો ગણપતિ, અને ગણપતિનું માથું કે ભોળાનાથે કાપ્યું ને હાથીનું લગાડ્યું. તે હું એમ કહું છું કે કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય, હાથીનું શું કામ લગાડ્યું છે? તમને કેમ લાગે? અને હાથીનું કાપીને જો ભોળીઓ નાથ લગાડી શકતો હોય તો ઓલું કાપ્યું ન લગાડી શકે? અને માણાના શરીર ઉપર હાથીનું માથું ફીટ થાય, તમને કેમ લાગે? આવડું હોય. આ 4 આંગળની જગ્યા છે, હાથીનું માથું હમાય? આ સમજવા માટે સદગુરુ જોવે, આ એમ નામ ન સમજાય. બહુ બાપુ અટપટી વાતો છે. અને ભજનમાં જો ઉતરી જાવ ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાપુ સાધુ થઈ ગયા જો સમજાય જાય તો. ભજન છે ને, ભજનમાં તમે બેઠા હોય ને તો દી ઉગે, ચાની જરૂર ન પડે ને બંગાવું ન આવે, હુરત નારાયણ ઉગે બાપુ જો ભજનમાં બેઠા હોય તો. ભજનમાં આપણે જઈએ છીએ પણ આપણામાં ભજન નથી થતું, એ માથાકૂટ છે. હા, એક બેન હતા ને બાજુના ગામમાં, કથા બેઠી હતી. એના ઘરવાળાને કે કથા સાંભળવા જવું. એનો ઘરવાળો કે જાને હા જોતી નિરાય ગયા બેન હા જે આવ્યા. એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે બાપુ હું વાંચતા હતી? કે માંડવા માંડવા માંડવા, જેટલા બધા માંડવા. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે લાઈટું કે તમે જોવો તો આમથી આમ ને આમથી આમ ઘુમરા મારતી. એ કે પણ બાપુ હું વાંચતા હતી? તો કે મોટા મોટા તપેલા ને કેટલું બધું રાંધેલું ને કેટલું માણા ખાય ને. એ કે પણ હું તને પૂછું છું બાપુ હું વાંચતા હતા? એ કે એટલા બધા માણા થોડું સંભળાય, નકરી બહાર બહાર જ રખડી. નથી લાગતું આપણે હજી બહાર બહાર રખડતા હોય? નથી લાગતું? એમ ભજનમાં તમને ને મને જયારે ભાવ જાગે, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ, એટલું માલિકુરથી આવવું જોઈએ. મારે કઈક કરવું છે. પૂછડા ચાલીને બેઠા કરો ને બાપુ કરે ને એમાં કાંઈ ન હોય. માણસ જેવો અવતારમાં મને તો એમ થાય બાપુ જીવે એવું આવ્યું છે. હે, વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે, વાતો કરે, હિલોળા કરે એવું આવ્યું. આપણા ગઢે 2 ટાઈમ સારો રોટલો નથી મળ્યો ભલા માણસ. હે, અત્યારે પરિસ્થિતિ તમે જુઓ તો કેવી પરિસ્થિતિ છે. છોકરા અત્યારે કાજુ બદામની વાગેટ કરે, બોલો આપણને પારલે નથી ચડ્યું. જીવે એવું નથી. પણ માણાનો દુશ્મન થઈ ગયો, માણાને માણા મારી નાખવા જ બેઠો છે. ટાટિયા તાણે મોબાઈલ ખોલો તો આપણા જ આપણું લોહી પીતા હોય. બોલો માફી માંગો. હવે જ્યાં હાથ ફાટી ગયો બાપા, કઈ સહેજ નહીં રામ. હળવા ફૂલ થઈ જાવ કોઈની માથે સહેજ નહીં રહે. બધા વજન લઈ લઈને ફરે છે. જીવે એવું આવ્યું. સંસ્કૃતિ ખતમ કરી નાખી, સંસ્કૃતિનું પતન કરી નાખ્યું. તમે જુઓ તો ગાયું રોડમાં રગડે, કૂતરા બંગલામાં છે, નથી આપણે દેખાતું. હે, ચોપડા ફૂટપાથ ઉપર વેચાય છે અને જોડા શોરૂમમાં છે. પેલા ભેંસું ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી બેઠી માણા ડીસુલી રગડો છે, ભજીયું નાખજે, દાળ નાખજે, ભિખારી બનાવી દીધા. સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા માણા. હે, ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. 1-2 કિલો ઘી ચોખ્ખું લઈ અને બજારમાં કયો ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી નથી ખપતું. દારૂના પીપળા બાવળિયામાં ખપી જાય છે. રાડી નથી પાડતા, ઉંકારો નથી કરતા. જો તો ખરા ઊંધું હાલ્યું. આપણા બાપા આપણા દાદા થીગડા મારી મારીને મરી ગયા. ત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. બોલો, ઓલા જીન્સમાં માથા આવ્યા જાય એવડા પહેર. એટલે આવા તમે પહેરતા જ તા, ખબર નથી આવું ટાણું આવશે ને ઘાસવી રાખ્યા હોત તો એ પહેર. હે, શું આ સંસ્કૃતિ ખતમ કરી નાખી રહ્યા. હું તો ગમે ત્યાં જાઉં ને, મારી બાપુ ભલામણ એક જ, એટલા બધા મને દિલથી સાંભળો છો. મારી એક હાથ જોડીને વિનંતી કરું છું. હું કોઈ સલાહ દે, મારી કોઈ એવી ઓકાત નથી હું સલાહ દઉં, પણ મારી ભલામણ એક કે મા બાપને બાપુ સાચવજો. મા બાપ જેવા બાપુ આ દુનિયામાં ભગવાનની બધી વાતો પછી પહેલા છે ને માન અને બાપને બાપુ સાચવજો. એક વ્યસનથી થોડાક આઘા રહેજો અને ભાઈઓ કુટુંબમાં કે પરિવારમાં બાપુ એકતા રાખજો. હું કોઈને નથી કહેતો મંદિર બંધાવો ને કથાયું કરો ને ભજન કરો ને આ કરો ને એ બધું કરો છો એ બરોબર છે, બંધ કરો એવી મારી વાત નથી. પણ આ વસ્તુ તમે નહીં કરો ને પછી દુનિયાના બાપુ ગમે એવડા મંદિર બનાવો ને, ક્યાંય તમારું ચોપડે નહીં ચડે જો માન બાપ તમારા મારા દુઃખી છે. મેં મારા પોતાના અનુભવની વાત કરું. મેં બાપુ મારી જિંદગીમાં કોઈ દી કાંઈ સારું કામ કર્યું જ નહોતું.
આ મારવાનું ઝઘડવાનું બાજવાનું મારે માર્યા છે એવું નથી, ધરીને મારે ખાતો નકરા માર્યા છે એવી વાતે નથી. પણ મેં હારા કામમાં જો કાંઈ પણ ગણતા હોય ને તો મારી માન મારા બાપને મેં હાચવા એ મારો મેળ પડી ગયો. નકર આપણે મંદિરમાં નથી ગયા, સીતારામે નથી ગયા, ને કોઈને દની નોટે નથી આપી, પણ મારા મા બાપના આશીર્વાદ બાપુ મારો મેળ પડી ગયો. આજ આખી દુનિયા મને સાંભળે છે અને વિદેશમાંથી બાપુ મને બોલાવે છે. કહેવાનો મારો મિનિંગ, કરનાર કોક બીજું હોય છે ને ફળ બાપુ તમને મળે છે, પણ તમે રાહ ઉપર હોવો છે. મેં ખટારો આંક્યો ને હિન્દુસ્તાનના બાપુ ચારે છેડા જોઈ આવ્યો છું, એકેય રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. પણ કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, 5 લાખની શરત મારીને આવજો, મારી સાતીમાં ડામ દઈ દો જો મને કોઈ પુરવાર કરી દેતો. મારું કોણ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ, આનો પાવર ન હોય તો મરી જવાય ભલા મને. ખાવા પીવાનું બાપુ ભગવાને આપ્યું છે અને હવે તો રૂપિયા આપ્યા છે, કોઈને કાંઈ ઘટતું નથી, પણ જીવ ભિખારી થઈ ગયા. અમારી પાસે કહે છે, અમારી પાસે ચા કહે, અમારે મરો કઈ ન હોય. શું જોવે છે ભલા મને? માગણ આવે તો ડેલીઓ આડી કરે, આગળ જાઓ આગળ આગળ. હવે ઠેઠ સુધી આગળ તારા જેવા છે, ચા જાય બધાય તારી જેમ જ છે, આગળ જા આગળ ચા ભોગવવામાં જાય. અરે મારા રામ આંગણે બંધાવો પરબડી પંખી પાણી પી જાય, એમાં કોકદી આવે હંસલો તેથી પરબડી પવિત્ર થાય. મારો નાથ બાપુ કોકને આપ્યું છે ને તો તમને ડબલ કરીને આપશે.